વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 8 પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 5.4 નો દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં આપણને બે પેટા દાખલા આપ્યા છે અને આમાં આપણને પાયથાગોરસનો પ્રમેય આપવો છે. પાયથાગોરસ વિશે તમે જો ના જાણતા હોય તો આમાં તમને હું થોડીક એની માહિતી આપીશ, કારણ કે પાયથાગોરસ આમાં સમજાવવા બેસીશ તો દાખલા કરતાથી પ્રમેય જાજો સમજાવવામાં ટાઈમ જશે, એટલે થોડી માહિતી આપીશ અને ત્યાર પછી આપણે આ બે દાખલા કરશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પર દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે પાયથાગોરસ શું કહેતો હતો તો કે જ્યારે પણ કોઈ કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ કે જેની એક ખૂણો 90 અંશનો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. એક આપણને ઓલરેડી આપી દીધો છે, બી આપણો કાટકોણ ત્રિકોણ છે, તો આ થશે એ, આ થશે સી. અહીંયા AB નું માપ આપણને આપ્યું છે 6 સેમી, BC આપણને આપ્યું છે 8 સેમી. હવે પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે કે આપણે લખીએ કર્ણ, અહીંયા આપણો કયો છે કર્ણ એટલે કે કાટખૂણાની સામેની બાજુ, આપણી જે ઓલી લસરપટ્ટી આવે, સ્લાઇડ આવે એના જેવું, એ જે છે એને કર્ણ કહેવાય. આ બંનેને બાજુ કહેવાય. હજી એક તમારે એથી આગળ એક સ્ટેપ જવું હોય, આને આધાર કહેવાય, આને ઊંચાઈ કહેવાય, પણ એની આપણે જરૂર નથી. આ બેને આપણે બાજુ રાખીએ, આને આપણે કર્ણ રાખીએ, તો આપણે લખીએ કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ એને વત્તા બાજુનો વર્ગ. આવું પાયથાગોરસે કીધું કે આ 8 છે, આ 6 છે, આ બેનો સરવાળો કરતા અહીંયા જે સંખ્યા આવે ને એ અલગ હશે. જો આ બેનો સરવાળો કરો કેટલો આવશે તો કે 14, તો આ 14 નથી, આ 14 કરતા ઓછી છે, પણ કેના જેવી હશે તો આનો વર્ગ કરો 88 64, આનો વર્ગ કરો 66 36, તો અહીંયા જે પણ સંખ્યા મળશે એ એના વર્ગ જેટલી હશે. તો ચાલો આપણે હવે જોઈએ. તો આપણી પાસે કર્ણ શું છે તો કે AC, એટલે આપણે લખીએ AC નો વર્ગ, બાજુ કઈ છે તો કે AB, તો લખીએ AB નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ છે તો કે BC, તો કે BC નો વર્ગ. તો તેથી આ AC નો વર્ગ બરાબર AB આપણને કેટલી આપી છે તો કે 6 નો વર્ગ અને BC કેટલી આપી છે 8, તો કે 8 નો વર્ગ. તો તેથી AC નો વર્ગ બરાબર 6 નો વર્ગ થાય 36 વત્તા 8 નો વર્ગ થાય 88 ને 64. તો આપણે લખીએ AC નો વર્ગ બરાબર 6 ને 4 10 ને 0, વધી પડી 1, 6 ને 3 9 ને 1 10. તો આપણને કેટલી સંખ્યા મળી 100. તો આપણે લખીએ તેથી હવે આ વર્ગ મારે કાઢવો છે તો વર્ગ સામેની બાજુ લઈ જાઓ, બરાબરની પેલી બાજુ લઈ જાઓ, તો જે પણ સંખ્યા છે જો આવો સંબંધ છે વત્તા ઓછા ભાગાકાર ગુણાકાર વર્ગમૂળ અને વર્ગ, બરાબરની આ બાજુથી પેલી બાજુ આપણે ટપારીએ જ્યારે સંખ્યા વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા થાય. ભાગાકારના સંબંધમાં હોય એટલે કે છેદમાં હોય તો એ અંશમાં જાય, ગુણાકારના સંબંધમાં ઉપર જાય, અને ઉપર કોઈ સંખ્યા હોય બરાબરની આ બાજુ ટપાડો તો નીચે આવે. અને અહીંયા ત્રીજી નિયમ ભણીએ વર્ગમૂળ અને વર્ગનો, કે જો કોઈ વર્ગ હોય એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો એ વર્ગમૂળ થાય. અહીંયા કોઈ વર્ગમૂળમાં છે એને આ બાજુ લઈ આવે તો સામેની સંખ્યા વર્ગમાં બની જાય. તો આપણે લખીએ AC બરાબર વર્ગમૂળમાં 100. 100 નું વર્ગમૂળ આપણને આવડે છે, મેં તમને 1 થી 25 ના વર્ગ પાકા કરવાના ઓલરેડી કીધા જ છે. તો 100 નું વર્ગમૂળ શું થશે તો કે AC બરાબર 10. આપણને કીધું છે ને, તો આનું માપ આપણે શેમાં લખી નાખીએ તો કે સેન્ટીમીટરમાં. જો આ બેનો સરવાળો 14 આવે છે, પણ બંનેનો વર્ગ, આનો વર્ગ કરો 64, આનો વર્ગ કરો 36, એ બેનો સરવાળો કરો તો થાય 100, એનું વર્ગમૂળ કાઢો એટલે 10, તો આપણને આ ભાગ મળશે 10. આવું પાયથાગોરસની પ્રમેય કહે છે, મતલબ કે આ બંનેનો સરવાળો કર્ણ જેટલો હોય. ત્યાર પછી બીજો દાખલો સેમ છે, આપણે ત્રિકોણ દોરી લઈએ. આ આપણો છે B ખૂણો 90 નો છે, AC આપણને આપ્યા છે A અને C આપ્યા છે આપણને 13 સેમી, પહેલેથી આપી દીધું છે. BC આપણને 5 સેમી આપ્યો છે. AB ગોતવાનો છે આ વખતે. ઓલે વખતે આપણે શું ગોતવાનું તો કર્ણ ગોતવાનો, તો આ વખતે આપણને કર્ણ ઓલરેડી આપી દીધો છે. તો આપણો નિયમ તો એ જ લાગશે, કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. આપણો કર્ણ શું છે તો કે AC નો વર્ગ, બાજુ શું છે તો કે AB અને BC, તો કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ આપણને કર્ણનો કેટલો આપ્યો તો કે 13, અને પછી એનો વર્ગ કરશો એટલે 169 થશે. મેં પહેલા જ વર્ગ મૂકી દીધો હતો, એક સ્ટેપ આપણે વધુ લખી લઈએ. 13 નો વર્ગ બરાબર AB નો વર્ગ ગોતવાનો છે તો આપણે એમ જ છોડી દઈએ AB નો વર્ગ, અને BC આપણને આપ્યું છે કેટલું તો કે 5.
તો આપણે લખીએ 13 નો વર્ગ થાય 169 બરાબર AB નો વર્ગ એને વત્તા આ કેટલા છે 5 એનો વર્ગ શું થાય તો કે 25. તો આ 25 નો બરાબર ની આ બાજુ લઈ જાઓ 169 ઓછા 25 બરાબર AB નો વર્ગ. જો આ વત્તાના સંબંધમાં હતા બરાબર ની આ બાજુ ટાઈપા તો કયા સંબંધમાં ગયા ઓછા ના? આગળ મેં તમને થોડી વાર પહેલા સમજાવ્યું હતું. 169 માંથી 25 કાઢીએ 9 માંથી 5 જાય 9 માંથી 5 જાય તો 4 6 માંથી 2 જાય તો પણ 4 1 ના 1 તો આપણને AB બરાબર મળ્યું AB નો વર્ગ બરાબર મળ્યું 144. વર્ગને આપણે આ બાજુ લઈ આવીએ તો સામેની સંખ્યા આવી ગઈ વર્ગમૂળમાં એટલે 144 બરાબર AB. હવે આને થોડું વ્યવસ્થિત લખી લઈએ. AB બરાબર 144 નું વર્ગમૂળ કેટલું થાય તો 1 થી 25 ના વર્ગ પાકા કરી એમાં આવી જાય 12 નો વર્ગ 12 નો વર્ગ થાય 144 એટલે 144 નું વર્ગમૂળ થાય 12. તો આપણને નવી જે સંખ્યા મળશે એ મળશે 12 સેમી. આપણને એક બાજુની ઊંચાઈ જે મળી એ મળી 12 સેમી. વિડીયોને પોઝ કરી બંને દાખલા તમારી નોંધ પોથી ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 7મા પછી 8મો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.